નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 24 જાન્યુઆરી 2026 આજે શનિવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ શિવ યોગ કૌલવ કરણ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:11 થી 12:54 સુધી અને આજનું રાહુકાળ 9:53 થી 11:13 સુધી. આજે સૂર્યનો ઉદય 7:13 થી 5:53 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ. મકર રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શુક્રની યુતિ. રાહુદેવ કુંભ રાશિમાં શનિ અને ચંદ્રનો વિષયોગ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું એક નાનકડી ટિપ્સ. મિત્રો, સુવર્ણના કારક ગુરુ અને સૂર્ય અને ચાંદીના કારક શુક્ર અને ચંદ્ર. તો અત્યારના જમાનામાં અને અત્યારે હાલના જનરેશન પ્રમાણે સોનું અને ચાંદી આસમાને પહોંચ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું સોના ચાંદીમાં અને ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કે સોનામાં, તેનો વિચાર કરવા માટે કુંડલીના 4 ભાવો જોવામાં આવે છે: ધનસ્થાન, પંચમ સ્થાન, અષ્ટમ સ્થાન અને લાભસ્થાન. આ 4 ભાવની અંદર પડેલા ગ્રહોના આધારિત તમારે કયા દ્રવ્યની અંદર સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ચાંદીમાં કરવું, તો આ એક વિષય ખૂબ જ જ્ઞાન માંગી લે તેવો પ્રકારનો છે. આપની જન્મકુંડલીમાં સૂર્ય, ગુરુ અને ચંદ્ર અને શુક્ર જ્યારે આવા પ્રકારના યોગ તમારા આ ભાવના સંબંધોમાં જ્યારે આવતા હોય ત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. આકસ્મિક ધન લાભના યોગો અષ્ટમ સ્થાનથી જોવામાં આવે છે. લાભસ્થાનની બાબતો લાભમાં જોવાની આવે છે. પંચમ સ્થાને એટલે શેર, સટ્ટા, લોટરી અને આ ઇન્વેસ્ટમેન્ટ. તો મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં આ પ્રકારના ગ્રહો રહેલા હોય ત્યારે કયા ગ્રહોના આધારિત તમારે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે સોનામાં કરવું, ક્યારે તેજી આવશે અને ક્યારે મંદી આવશે, તેની આપણે વિશેષમાં ચર્ચા ક્યારેક કરીશું. મિત્રો, વિડીયો લાંબો ન થતા આજના વાત કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, શનિ ચંદ્રનો વિષુવ સાથે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, શનિદેવના નક્ષત્રમાં ચંદ્રદેવનું ભ્રમણ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને ડિપ્રેશનના યોગ, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતો, માનસિક ટેન્શનો, ઘણા લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્યાંક નાણાકીય નુકસાન જવાથી માનસિક ટેન્શનો ઉપસ્થિત થાય. આવકની કરતાં જાવકનું પાછું વધવાના કારણે માનસિક ટેન્શનો પણ ઊભા થાય. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં શેર, સટ્ટા, લોટરીમાં અને સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા જાતકોએ આજનો દિવસમાં સાવચેતી લેવી. આકસ્મિક ગાબડું પડવાના કારણે નાણાકીય તકલીફો ઊભી થાય અને આજના દિવસમાં કોઈ પણ પ્રકારના ભાગ્યની અથવા રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી. તો વૃષભ રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં વિલ વારસો, પ્રોપર્ટી અને ધાર્મિક કાર્યો પાછળ તમારું કર્મ બંધાશે અને તમારા કર્મના આધારિત દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. માતાને થી તમારે માનસિક ટેન્શન ઊભા થાય અને આજના દિવસમાં ધનને રિલેટેડ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારના કરતા પહેલા વિચારજો. આજના દિવસમાં માનસિક ટેન્શનો, નાણાકીય તકલીફમાંથી આજનો દિવસ પસાર થવાથી મિથુન રાશિના જાતકોએ વાણી ઉપર સંયમ રાખવો, વાયરલ ઇન્ફેક્શન, ગળાને લગતી તકલીફ, આ દરેક બાબતોમાં આજનો દિવસ તમારે જો વિચારીને કરવો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં
કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરીને હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી, સાથે પત્નીના પગલે તમારું ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક ધનલાભ થવાથી દિવસ પસાર થાય. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ થોડાક ટેન્શનો હોવા છતાં પણ આજે મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો રહેવાની. કેન્દ્રના માલિક ત્રિકોણમાં પરિભ્રમણ કરતા હોય અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવ સાથે હોય તો ચિંતા તો રહેવાની જ, પણ ચિંતા તમારા સંતાન રિલેટેડ અને ધનના રિલેટેડ રહેવાની. પતિ પત્નીના સંબંધોમાં વેમ સ્વભાવ કાઢજો. વેમ રાખ્યો તો તમારા સંબંધોમાં તિરાડ ઊભી થશે. વિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો આ સમય દરમિયાન કરવાની. તો આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરીને હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જે જાતકોને ફોરેન રિલેટેડ કાર્યો કરવા હોય તેમાં કરી શકાય, પણ દરિયાપારની મુસાફરી કરતા આ જાતકોએ છેતરપિંડના યોગમાં ના ફસાય તેની કાળજી લેવી. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. પાર્ટનરશિપના કોઈ પણ ધંધા ચાલતા હોય તેમાં નાના મોટા નુકસાનના કારણે માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખીને આજનો દિવસ પસાર કરવો, સાથે સૂર્યદેવના જળ અર્પણ કરવું અને શિવજીના મંદિરે દૂધ પાણીથી અભિષેક કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કન્યા રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, પ્રેમનું કારણ સંતાન અને સંતાનથી પ્રેમ, બંને બાબતોમાં આજે રહેવાનું. જે જાતકો પ્રેમ કરતા હોય તેમાં પ્રેમમાં લગ્નમાં તબદીલ થવાના યોગ પણ કરી શકાય. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને દરેક કાર્યોમાં સફળતા, લાભની બાબતો, આકસ્મિક ધન લાભના યોગો પણ કરી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ કેવાય રોટલી અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ શનિચંદ્રનો વિષયોગ. મિત્રો આજના દિવસમાં સરકારી ક્ષેત્રે અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોને ખૂબ જ કાળજી લઈ માન અને સન્માનની બાબતોમાં માનસિક ટેન્શન ઊભા થાય. આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ પેટને લગતા રોગો, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. સંતાન રિલેટેડ પ્રશ્નોથી તમે ચિંતામાં રહેશો અને આજે શરીરમાં કોઈક રોગ એપ્લાય થાય તેવું મનમાં વહેમની બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને હનુમાનજીના મંદિરે જઈને 3 પ્રદક્ષિણા કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો આજે તમારું ભાગ્યનું કાર્ય, ભાગ્યનું આગળ ના વધવાથી માનસિક ચિંતાઓ થાય. ભાગ્યમાં હાનિ, પિતાના ધનથી લાભની જગ્યાએ નુકસાનની બાબત ઉપસ્થિત થાય. આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. આ સમય દરમિયાન તમારા દરેક સાહસમાં પરિણામ પ્રાપ્ત થવાનું. પ્રજાના પૈસાથી તમે આગળ આજે તમારા દરેક કાર્યમાં પ્રજાનો પૈસો કામ આવશે અને આજના દિવસમાં આવા દરેક કાર્યોમાં સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત રહેશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંત્ર કરવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરી સાથે જોડાયેલા જાતકોએ કોઈ પણ પ્રકારના ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. મોસાળ પક્ષથી કંઈક અઘટના હોય તેવી બાબતો ઉપસ્થિત થાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મનની અંદર ચિંતા અને લાગણીઓથી તમે ઘેરાયેલા છો. નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય. કુટુંબની અંદર અને પરિવારમાં કોઈક ઘટનાઓ બને તેવી બાબતો થાય. આજે તમારા સાસરી પક્ષમાં તમારા સસરાની તબિયતમાં બગાડ થાય તેવું લાગ્યા કરે. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરીને ભિક્ષુકને આજે અડદની બનાવેલી વસ્તુ દાન કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો આજના દિવસમાં તમારા શરીરની કાળજી લેજો. ધન અને શરીર બંને તમારું સાચવવા જેવી વસ્તુ છે. આજના દિવસમાં કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન, પેટને લગતા રોગોમાં સાચવવું. ગળાની તકલીફ તો રહેવાની જ, પણ આજના દિવસમાં સામાજિક ને ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય અને બહારના સંબંધો આપના માટે કારગર પ્રયોગ કરી શકાય છે.
તો આજના દિવસમાં બહારના સંબંધો તમારા ઉપયોગી આવવાના કારણે તમે બહારના સંબંધોથી પ્રજ્વલિત રહેશો. અને આજના સમયમાં મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને શનિચંદ્રનો વિષયોગ, આજે ગળાની તકલીફ, વાયરલ ઇન્ફેક્શન, અવાજનું બેસી જવું અને આજના દિવસમાં વાણી ઉપર સંયમ. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં ડિલે થવાથી માનસિક ચિંતા ઊભી થાય. રોગમાં વૃદ્ધિ થવાથી આજે તમે સારા ડૉક્ટરની સલાહ લેવી. અને આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરીને હનુમાનજીના મંદિરે જઈ અને એક શ્રીફળ અર્પણ કર્યું. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને આજના દિવસમાં માતાની તબિયતથી દોડધામ થવાના યોગ પણ કરી શકાય. આજના દિવસમાં મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય. લાભની બાબતો આજે રહેલી છે કે આવકમાં વૃદ્ધિ થવાથી મનમાં આનંદ થાય. પણ આજે કોઈક ને કોઈક પ્રકારે પતિ પત્ની સાથેના વાદ વિવાદો ન થાય તેની કાળજી લેવી. અને પતિ પત્ની વચ્ચેના માતાના કારણે દોડધામ ઊભી થાય તેના કારણે તમારો પરિવારમાં તકલીફ ઊભી થાય તેવી કાળજી લેવી. તો આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. ચલમાં જય માતાજી.